અધિકાર ખબર પડે તો હું ઘણીવાર સાહેબ એક નાનકડી વાત કરું છું કે મારા મિત્ર દોડતા દોડતા આવ્યા અને મને એમ કે રસ્તામાં મને લૂંટેરા મળ્યા, મને લૂંટી લીધો, મારું બધું લૂંટાઈ ગયું, મારા કપડા લૂંટાઈ ગયા, મારા સોનાના દાગીના હતા લઈ લીધા, મારું પર્સ લઈ લીધું, મારું ઘડિયાળ લઈ લીધું. મેં પૂછ્યું મને એવી ખબર કે તારી પાસે જેની પાસે રિવોલ્વર છે એ મને એમ કે સારું લૂંટેરાની નજર ન પડે તો રિવોલ્વર જતી રહે, કારણ એને ખબર નથી આ રિવોલ્વર કેવી રીતે ચલાવવી. અને એ સ્થિતિ ગ્રાહકની છે, એની પાસે રિવોલ્વર છે, કાયદો છે, પણ ખબર નથી કેવી રીતે ચલાવવી. ખૂબ સારા જજમેન્ટોથી આખો કાયદો ડેવલપ થયો. 1986માં આજના દિવસે આ કાયદો ભારતની સંસદે પસાર કર્યો અને એના ઉપલક્ષમાં નેશનલ કન્ઝ્યુમર ડે ની ઉજવણી આજે ગુજરાતમાં એક જગ્યાએ ડીસામાં ખૂણામાં બેસીને સરહદ ઉપર બેસીને આપણે કરી રહ્યા છીએ. એ નેશનલ કન્ઝ્યુમર ડે 24 ડિસેમ્બર 1986 નો ભારતની સંસદમાં પસાર થયો, એની ઉજવણી છે. 27 વર્ષનો થયો, યુવાન થઈ ગયો કાયદો, પણ હજુ લોકોને ઇન્જેક્શન મારવા પડે છે, બિલ લો બિલ લો બિલ. આ હજુ રાડો પાડવી પડે, રેલી કાઢવી પડે સાહેબ, બેનર લઈને મારે ભરવું પડે છે. કેમ? હજુ લોકોને આ વાત ધ્યાનમાં નથી. અને ક્યાં આપણી કોઈ કમી છે? જેમ રાજ્ય સરકારે ખૂબ સારા કામ કર્યા છે, ચારે બાજુ ગુજરાત સરકારનું નામ, બીજી જગ્યાએ હજુ આ સ્થિતિ નથી. માત્ર ગુજરાત એવું છે કે જેમ કોર્ટનું અલગ બિલ્ડિંગ છે, જેમ કલેક્ટર ઓફિસનું અલગ બિલ્ડિંગ છે, મામલતદાર કચેરીનું અલગ બિલ્ડિંગ, એમ ગ્રાહક કોર્ટનું અલગ બિલ્ડિંગ છે, જેમાં અલગ પ્રેસિડેન્ટ છે, જેમાં અલગ સભ્યો છે, અલગ કામગીરી. આ બહુ સરસ વસ્તુ છે જે માત્ર ગુજરાતમાં આપણને જોવા મળે છે. એ બહુ સારું જે કામ થયું છે. ખૂબ સારા ચુકાદા પણ આજ સુધી આવ્યા છે, પણ હજુ એમાં ક્યાંક કમી નજરે પડે છે. કદાચ અમારા જેવા જે એપિયર થનારા લોકો સમજાઈ નહીં શકતા હોય, કદાચ અમારી ક્યાંક કમી રહેતી હશે, ક્યાંક અમે કાચા પડતા હશું. જે હોય તે ઘણા સમયથી માનનીય ધોળકિયા સાહેબ પણ અહીંયા છે એટલે આ બાબતને કહેવાનું મન થાય. ગ્રાહક કોર્ટમાં સમય અમારો વેડફાય એના કરતા બહાર સમાધાન થાય તો સારી વાત છે. અને એ એવા કારણોસર જે પરિસ્થિતિ પેદા થઈ રહી છે, એ પરિસ્થિતિમાં ગ્રાહકને પણ એમ થાય કે કોર્ટમાં જઈ ધક્કા થઈ ક્યારે બહાર આવશે, મળશે નહીં મળે, એના કરતા બહાર સમાધાન બધું લાઈન બહાર કરો. આ પોઝિશન ઊભી થઈ રહી છે સાહેબ. આ ન થાય એની જવાબદારી પણ વિથ મી, આપણા સાથે આ બધાની જવાબદારી છે. અને એ જવાબદારીમાંથી આપણે છટકી શકીએ નહીં. અને એટલા માટે ગ્રાહકને ખાલી જાગો 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 કરીને રાડો પાડવાથી જ નહીં, ગ્રાહકને પૂરેપૂરું પ્રોટેક્શન કાયદાથી પણ, અને એને એવું રિયલાઇઝ થવું જોઈએ કે ચોક્કસ મારા પડખે સરકાર છે, મારા પડખે કન્ઝ્યુમર ફોરમ છે, મારા પડખે કમિશન છે, મને વાંધો નહીં આવે. અને એ કન્ઝ્યુમર એ જાગે, ગ્રાહક અદાલત સુધી પહોંચે અને એ થાય. મેં રાજ્ય સરકારને 37 મુદ્દાઓ હમણાં ગ્રાહક મંડળોની ચિંતા બેઠકમાં જે નીકળ્યા એ મોકલ્યા છે. આપને એની કોપી પણ હમણાં હું સાહેબ પૂરી પાડીશ. આ 37 મુદ્દાઓ પર ગ્રાહક મંડળોને શું જરૂરિયાત છે મેં લખ્યું છે. અને આ પહેલા આદરણીય કલેક્ટર શ્રી જે વખતે આરજે પટેલ સાહેબ હતા એ વખતે મેં કાગળ લખેલો અને મુખ્યમંત્રીશ્રીને કોપી મોકલેલી. એ પણ આપને એની સાથે સબમિટ કરું છું કે ગ્રાહકો માટે રાજ્ય સરકારે હાલમાં તાત્કાલિક કરવા જેવી કેટલીક વસ્તુઓ છે એના ઉપર પણ આપણે ભાર આપવું જોઈએ. જે પ્રકારે ગ્રાહકોનો માહોલ ઉભો થયો છે સાહેબ, ડીસા એક નાનકડું સેન્ટર, 1 લાખની વસ્તી નથી ડીસાને, અને આવડી નાની જગ્યામાં ગ્રાહકો માટે આટલી બધી જે પ્રવૃત્તિ ચાલે છે સાહેબ, અમને તો ગર્વ સાથે અમે કહીએ છીએ કે ખૂબ સારી પ્રવૃત્તિ ડીસા અને બનાસકાંઠામાં થઈ રહી છે. અને કારણ રાજ્ય સરકારના આશીર્વાદ છે અને રાજ્ય સરકાર અમારી સાથે રહીને કામ કરી રહી છે. માટે આ કામ થયું છે. અમારે હજુ આ કામને વેગ આપવો છે અને એના માટે ક્યાં જો બોલવામાં ચૂક થઈ તો ક્ષમા કરજો, પણ અમારે આ કામને વેગ આપવો છે. અને એ વેગ આપવામાં ક્યાંય જો કોઈ ઓબ્સ્ટિકલ આવતો હોય તો આપને વિનંતી છે આ એ ઓબ્સ્ટિકલ આપના દ્વારા દૂર થઈ શકે અને તો માત્ર તો ગ્રાહક સુરક્ષિત બની શકે. સુરક્ષિત ગ્રાહક કરવા માટે કરી રાજ્ય સરકાર કટિબદ્ધ બનશે એવા સંકલ્પ સાથે, આશા સાથે મારી વાતને વિરામ આપું. અસ્તુ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ. જોરદાર તાળીઓ બજાવીશું. અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ જોશી સાહેબને અન્ય કાર્યક્રમમાં જવાનું હોય એવો આપ બધાની વચ્ચેથી રજા લેવા માંગે છે, પણ એ પહેલા આપણે એક જાહેરાત કરવી છે, તો રાજીવભાઈને પણ એના પછી વિનંતી કરીશ કે તેઓ એની જાહેરાત કરશે. જોરદાર તાળીઓથી એકવાર વધાવી દીધું. રાજુભાઈને જવા માટે અનુમતિ આપીએ છીએ. ધન્યવાદ.
આજના પ્રસંગે મનોમન સંકલ્પ કરીએ કે આપણે કોઈના દ્વારા છેતરાઈશું નહીં ગ્રાહક તરીકે, અને જ્યાં બેઠા છીએ ત્યાં સેવા આપતા હોઈએ ત્યાં સાચી રીતે સેવા પૂરી પાડીશું અને કોઈને છેતરીશું નહીં. આટલો આપ સૌનો ખૂબ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આપણા જિલ્લામાં પ્રથમ વખત આવતા એવા આપણા હાઈકોર્ટના જજ આરપી ધોળકઈ સાહેબ, દિયોદરના ધારાસભ્ય અને બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી ભાઈઓ અને બહેનો, પહેલા તો ગુજરાત સરકારને અભિનંદન આપવા જોઈએ કે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે કર્યો અમારા જિલ્લામાં. એ બધા હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આમ તો આપણા કથાકાર કિશોરભાઈ બધું જ કહી દીધું છે, કથાકાર જ કહેવા પડે, કારણ કે એમને જો હમણાં કહ્યું હોત તો બધું જ 1 કલાકમાં કહી દો. કથાકાર છે સારા એમાં. મેં એમની કથાઓ સાંભળેલી છે એટલે કહું છું, અને એ જ વિષય ઉપર મારે કહેવું છે. આ અંગે મારે લગભગ આપણા ગુજરાતના પૂજ્ય મોરારી બાપુને મળવાનું થયું, ડાંગરેજ મહારાજને મળવાનું થયું, પૂજ્ય રવિશંકરને મળવાનું. મોરારી બાપુને પૂછ્યું હતું કે મારી 500 કથાઓ થઈ. એમ દરેકને પૂછ્યું કે તું આટલી બધી કથાઓ કરી તો આ દેશમાં કેમ કોઈ સુધરતું નથી? કોઈ સુધર્યું તો બતાવો મને. બધું જ ચાલે છે, લૂંટફાટ ચાલે, ચોરી ચાલે, છેતરપિંડી ચાલે, આતંકવાદ ચાલે છે, બળાત્કાર ચાલે છે. આટલી રોકે છે કે બાપજી તો બોલ્યા હોયનું હોય, અમે તો મારે ઘેર જઈએ છીએ. એટલે આપણે સાંભળ્યા પછી એનો અમલ નથી કરતા, એ ચોક્કસ વાત છે. પછી મેં બીજો પ્રશ્ન કર્યો કે મોરારી બાપુ તમને આ બધી ખબર પડે છે કે આ વસ્તી સુધરતી નથી, તો અને સુધરે એવો સારો માણસ સુધરે તો ઘણા અનેક લોકોનું સુધારશે. એ આશા અમે મળશું ત્યાં સુધી કથા કરશું. અને કિશોરભાઈ પણ એક કથાઓ ચાલુ રાખે. કરોડ ગ્રાહકો કહેવાય ગયા. દુનિયામાં આટલું મોટું માર્કેટ કોઈ જગ્યાએ નથી. અને આપણે બધા જૂનું પુરાણું ભૂલીને નવી વસ્તુઓ પર જવાની કોશિશ કરી રહ્યા છીએ. મેં હમણાં જ અહીં વાંચ્યું કે પહેલા આપણે છાશ પીતા, દૂધ પીતા, એની જગ્યાએ કોલ્ડ ડ્રિંક પીવા પડે. આપણે બધાને ખબર છે કે થમ્સઅપ હોય કે કોકો કોલા હોય એમાં 700% સુગર હોય. તમે છાશ પીધી હોય કે દૂધ પીધું હોય તો ડાયાબિટીસ ન થાય, પણ થમ્સઅપ પીવો તો 100% થાય. આ બધી આપણને ખબર છે. ક્યાંક જીવ બચાવવા માટે 114 દવાની જરૂર છે, એની જગ્યાએ આજે 1500 પ્રકારની દવાઓ જે કોઈ કામની નથી આપણે કહીએ છીએ. કોઈ કામની નથી. દવાખાના છે એટલે આપણે જ કે સાહેબ બરાબર ગોળીઓ લખજો કે પેલો ડોક્ટરને ખબર હોય કે આપણે પેલો બીજો 2-3 વિટામિન લખી લો કે આજે, અને 4-5 ગોળીઓ હોય એટલે આપણે સંતોષ થાય કે હા હવે બરાબર છે. ઘણી બધી જાહેરાતો કાલ જ મેં છાપામાં થયું, એસીબી વાળા એક લખ્યું છે કે અમારો ટોલ ફ્રી નંબર આ છે, કોઈ લોસ લેતું હોય તો અમારા ફોન નંબર પર ફોન કરજો. આપણે કોઈ કરતા નથી. મારા પાસે દરરોજ એવરેજ હું એ ઓપીડી ચલાવું છું સોમવાર અને ગુરુવાર. ઘણો પેશન્ટ આવું છું બધા પ્રકારનો. તો મેં કીધું આ તમે આ તમારો આ અધિકારી કે આ ભાઈ લોહી પીતા હોય અને તમારે હેરાન કરતા હોય તો કોઈ એસીબી નો નંબર આપો તો શું કરે? પાછા તમારે ગયા કરે ચાલો આપણે નોકરી જાય કે આપણે આપણી સાચું છે, રોજ પૈસા આપવાનું ખરું.